આજે તો એક કસ્ટમરનો ઓર્ડર હતો રેગ્યુલર સેવપુરીનો. રેગ્યુલર સેવપુરી માટે સૌ પહેલાં પૂરીની અંદર બટેટા અને ચણાનું સ્ટફિંગ ભરી લેવાનું છે. ત્યારબાદ તેની અંદર પહેલાં સૌપ્રથમ ગાર્લિક ચટણી નાખી દેવાની છે. તીખાસ પ્રમાણે જો વધારે તીખું જોઈતું હોય તો વધારે ગાર્લિક ચટણી યુઝ કરવાની. ગાર્લિક ચટણી બાદ કોથમીર અને ફુદીનાની ચટણી. કોથમીર અને ફુદીનાની ચટણી થઈ જાય ત્યારબાદ ખજૂર અને આંબલીની સ્વીટ ચટણી. ખજૂર અને આંબલીની સ્વીટ ચટણી સેવપુરીમાં વધારે યુઝ થાય છે. એ થઈ જાય ત્યારબાદ તેમાં થોડોક ચાટ મસાલો એડ કરી દેવાનો. ચાટ મસાલા બાદ તેમાં સેવ નાખવાની. સેવપુરીમાં સેવ વધારે નાખવાની. ત્યારબાદ તેની અંદર ઓનિયન અને ટોમેટો બંને આવશે, પણ કસ્ટમરને ટોમેટો નહોતું નાખવું એટલા માટે ઓનલી ગાર્લિક જ નાખેલી છે. ત્યારબાદ મસાલા સિંગ આવશે અને પાછી ઉપરથી મીઠી ચટણી આવશે. કારણ કે મીઠી ચટણી ન નાખે તો થોડું ગ્રેવીવાળું ન લાગે, સૂકું લાગે એટલા માટે થઈને. ત્યારબાદ ઉપર કોથમીરનું ગાર્નિશિંગ કરી અને ટેસ્ટ માટે થોડું લીંબુ નીચોવાનું. અને આ રહી યમ્મી સેવપુરી રેડી.